ભરૂચ જિલ્લામાં કાર્યરત સાથી હાથ બડાના ફાઉન્ડેશન દ્વારા અનેક સેવાભાવી કાર્યો કરવામાં આવી રહ્યા છે। જરૂરિયાતમંદ લોકોને શૈક્ષણિક કીટ વિતરણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ જવાનનું પણ વિશેષ સન્માન કરવા સાથે અનેક માનવતાના કામ કરી રહ્યા છે। જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં જાબાજ પોલીસ જવાનોનું પણ તેમની સારી કામગીરી બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં સાથી હાથ બડાના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 10 વર્ષથી સારી અને શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોનું વડોદરા રેન્જ આઈપી શ્રી સંદીપસિંહ નાઓએ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પ્રક્રિયા દરમિયાન 10 વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ઉત્કૃષ્ટ સરાહનીય કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા। ભરૂચ જિલ્લાના પોલીસ જવાનોનું પ્રોત્સાહન વધારવા માટે ભરૂચમાં કાર્યરત સેવાભાવી સંસ્થા સાથી હાથ બડાના ફાઉન્ડેશનની ટીમ દ્વારા પણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવતા પોલીસ જવાનોને સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા। સાથે જ સાથી હાથ બડાના ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘણી સહાય સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી છે અને ભૂખ્યાઓને ભોજન અને કોઈ પણ માનવ જીવ પોતાના પેટનો ખાડો પૂર્યા વગર ન રહે તેવા સંકલ્પ સાથે પણ ભરૂચની સેવાભાવી સંસ્થા સાથી હાથ બડાના ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને નોટબુક અને પગરખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। સાથી હાથ બડાના ફાઉન્ડેશન બીમારીથી પીડાતા દર્દીઓની પણ ચિંતા કરે છે, જેમાં ટીબીના દર્દીઓએ દરેક મહિને કીટોનું વિતરણ કરી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશ પૂરો પાડી રહ્યા છે। આ સેવાભાવી કાર્યમાં સંસ્થા પ્રમુખ ગીતા બેનર્જી અને સંસ્થાના ટ્રસ્ટીઓ સંસ્થામાં ખૂબ જ સારી રીતે પોતાની જવાબદારીઓ નિભાવી સંસ્થાને મદદરૂપ બની રહ્યા છે। સાથી હાથ બડાના ફાઉન્ડેશન સંસ્થા હંમેશા સેવાભાવી કાર્યો કરતી રહેશે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।